હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં. અને આજનો આપણો વિડીયો છે તંદૂરી બટર રોટી, એટલે કે તંદૂરી નાન પણ કહી શકીએ. અને જે બહાર મળે છે ને સેમ એ જ ટેસ્ટ અને એ જ તમને સોફ્ટનેસ મળવાની છે. તો વિડીયોમાં આપણે આગળ જોઈ લઈએ. તો સૌથી પહેલાં એક વાસણની અંદર અથવા એક બાઉલની અંદર મેં ચાનો કપ આવે છે એટલો મેં દૂધ લીધું છે, 1 ચમચી ખાંડ લીધી છે અને એક નાની વાટકી જેટલું મેં દહીં લઈ લીધું છે. ત્યારબાદ મેં ઉપરથી અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એડ કર્યો છે. હવે આ બધું મિશ્રણ છે એને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, જ્યાં સુધી દહીં દૂધ મિક્સ ન થાય અને ખાંડ છે એ ઓગળી ન જાય. તો આપણું અહીંયા મિક્સચર છે એ રેડી થઈ ગયું છે. એની ઉપર મેં અહીંયાથી 1.5 કપ જેટલો મેંદો લઈ લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધું છે. હવે આ બધું જ છે એને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને હા, તમે જો દૂધ ન લેવું હોય તો તમે દૂધની જગ્યાએ મિલ્ક પાવડરનું પણ યુઝ કરી શકો છો. અને દહીં અને ખાંડ અને બેકિંગ પાવડરને મિક્સ કરી પછી મેંદો, મીઠું અને મિલ્ક પાવડર એડ કરી ત્યારબાદ આ રીતે મસળી અને થોડું પાણી એડ કરતાં જઈ આપણે સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે. જેટલો લોટ છે આ બાંધેલો આપણો સોફ્ટ હશે ને એટલી જ નાન આપણી એટલી જ સોફ્ટ બનવાની છે. તો અહીંયા જો થોડો ખેંચતા જઈ અને આ રીતે આપણે 4 થી 5 મિનિટ માટે લોટ છે અને આ રીતે આપણે મસળતું જવાનું છે. જેમ જેમ જો ફોલ્ડ કરતા જવાનું અને આપણે એને મસળતું જવાનું છે. તો થોડી વારમાં આપણો લોટ છે એકદમ સોફ્ટ બની અને રેડી થઈ જશે. અને જો કેટલો લચીલો અને એકદમ સરસ આપણો લોટ છે એ બંધાઈ ગયો છે. તો હવે અહીંયાથી ઉપરથી મેં 1 ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે. જો તમે બટર પણ યુઝ કરતા હોય તો બટર બી યુઝ કરી શકો છો. અને એને આ રીતે આપણે આંગળી અને હાથની મદદથી દબાવતા જઈ અને ફેલાવતા જવાનું છે. અને પછી એને ફોલ્ડ કરતા જઈ અને લોટની ઉપર આખો લોટ છે આપણો ઓઇલવાળો કરી નાખવાનો છે. તો એના લીધે શું થશે કે આપણો લોટ છે એકદમ સોફ્ટ પણ રહેશે અને સુકાશે પણ નહીં. અને આખા લોટની અંદર આપણો ઓઇલ છે એનાથી ગ્રીસ પણ થઈ જશે. તો આ રીતે આપણે જો એને ફોલ્ડ કરતા જવાનું છે અને લોટ છે એને સરસ રીતે બાંધી લેવાનો છે. તો જો કેટલો સોફ્ટ એવો લોટ બાંધ્યો છે. બાકી નોર્મલી આપણે જો લોટ બાંધીએ અને થોડી મિનિટ માટે એને મસળીએ ને તો પણ આમ સહેજ આમ કઠણ કે અલગ જ એનું ટેક્સચર બંધાય છે. તો એકદમ સોફ્ટ ક્રેક વગરનો આપણો લોટ છે બંધાઈ અને રેડી થઈ ગયો છે. એને આ રીતે તેલ સરસ રીતે આખા લોટમાં ફેલાવી અને પછી એને આપણે 15 મિનિટ માટે મૂકી દેવાનો છે ઢાંકીને. હવે 15 મિનિટ બાદ આપણે જોઈએ તો લોટમાં જો સોફ્ટનેસ પણ એટલી આવી ગઈ છે અને એકદમ આપણો લોટ છે લુક પણ એકદમ સરસ રીતે આવી ગયો છે કે લાગતું નથી કે આપણો લોટ છે જરી કે પણ સૂકો થયો હોય કે ફાટ્યો હોય. હવે એમાંથી જો આ રીતે હું ખેંચીશ ને તો પણ લોટ સરસ રીતે એકબીજાના સાથે એના જે પાર્ટિકલ છે મિક્સ થઈ ગયા હોય છે લોટના એના લીધે. તો હવે જો આ રીતે આપણે એને મસળી અને ત્યારબાદ એમાંથી જેવડી તમારે નાન બનાવી હોય ને એટલી સાઇઝના આપણે લુવા બનાવી લેવાના છે. હવે જો અહીંયા હું 1 લુવો પહેલાં બનાવી લઉં છું અને પછી પ્લેટફોર્મ અથવા આ રીતે પાટલાની ઉપર જે આપણે રોટલી બનાવીએ છીએ એ પાટલાની ઉપર થોડો મેંદો છાંટી દેવાનો છે. અને આ રીતે લોટનો લુવો છે એને સરસ રીતે અલટામણમાં આપણે એને લગાવી દેવાનું છે. અને આ રીતે મેં પહેલાં તો હાથની મદદથી થોડું એને ફેલાવી દીધો છે. જો તમે હાથની મદદથી ફેલાવશો ને તો પણ એટલો સરસ ફેલાવાનો છે. પણ મેં અહીંયા શું કર્યું છે કે વેલણથી પણ ફેલાવી દીધો છે. અને જેમ જેમ ફેલાતો જશે ને એમ થોડો સિંકેનાઇઝ એટલે કે આમ થોડો જોડે જોઈન્ટ બી સિંકેનાઇઝ થતો જશે. અને જેમ આપણે ઉખાડીશું ને પાટલા ઉપરથી કે રીતે તો રોટલી કે નાન છે ને ખેંચાતી પણ જશે. હવે મેં નાન છે એને ઊંધી કરી દીધી છે અને ઉપર થોડું પાણી લગાવી દીધું છે. હવે જો આ પાણી લગાવી અને રેડી છે. હવે તવી છે એને એકદમ ફૂલ ગરમ કરી લેવાની છે. મારે શું થોડી હજી ગરમ ઓછી થયેલી હતી. હવે જે બાજુ આપણે પાણીનો ભાગ લગાવ્યો ને એ આપણે તવીની ઉપર મૂકી દેવાનો છે, જેથી આપણી નાન છે એ તવીમાં ચીપકી જાય. જ્યારે આપણે એને ઊંધી કરીએ ને તો પણ એ નાન છે એ પડે નહીં. તો હવે અહીંયા જો લગભગ 1.5 થી 2 મિનિટ માટે એને આપણે ચડવા દેવાની છે, જ્યાં સુધી આ રીતના સરસ એવા બબલ ન આવે, એટલે કે સરસ એવી ફૂલાઈ ન જાય. જેટલા બબલ આવે ને એટલી જ નાન આપણી સરસ બને છે. હવે જ્યાં લાગે કે હવે નીચેની સાઈડમાં સરસ રીતે શેકાઈ ગઈ છે ત્યારબાદ એને આપણે તવી છે એને ઊંધી કરી લઈશું અને હાઈ ફ્લેમ ઉપર જ એને આ રીતે સરસ સ્પોટ્સ પડે ઉપર ત્યાં સુધી એને આપણે શેકી લેવાની છે. તો થોડીક જ વારમાં જો બહાર કેવી સ્પોટ્સવાળી આપણને નાન ખાવા મળે છે ને તો બસ એ રીતના આપણે એને સ્પોટ્સ આપી દેવાના છે. હવે તંદૂરની પણ જરૂર નથી. લોઢીમાં એટલે કે ઘરે તવા ઉપર પણ તમે આ રીતે બનાવી શકો છો. અને લોટનું એ જ છે, જેટલું તમે સોફ્ટ ડો રાખશો ને એટલે કે લોટ રાખશો ને એટલી જ નાન તમારી સોફ્ટ થશે. જેમ ઘરમાં આપણે કેમ રોટલીનો લોટ છે જેટલો સોફ્ટ હોય એટલી રોટલી સોફ્ટ થાય છે.
બસ એ જ રીતે હવે જો અહીંયા આપણી નાન છે એ રેડી થઈ ગઈ છે. હવે અહીંયા તાવીથાની મદદથી એકદમ ઇઝીલી આપણી નાન છે ને એ નીકળી જવાની છે, એટલે કે આપણી તવીમાંથી એકદમ છૂટી પડી જશે અને એટલું સરસ આપણી નાન છે શેકાઈ અને રેડી થઈ ગઈ છે. હવે આને મેં અહીંયા એક પ્લેટમાં કાઢી લીધી છે. હવે જો હું તમને બંને બાજુ બતાવું તો બહાર જ્યારે આપણે જોઈએ ને તો પણ સેમ આ રીતની જ આપણને નાન કે બટર રોટી આપણને મળે છે, તંદૂરી બટર રોટી. તો અહીંયા આપણે તંદૂર વગર જ નાન રેડી કરી લીધી છે. હવે ઉપરથી હું અહીંયા એમાં બટર લગાવી દઉં છું અને જો તમને હું બતાવું છું કે કેટલી સરસ આપણી શાઇનિંગવાળી બહાર મળે ને એ રીતના જ આપણી તંદૂરી નાન રેડી થઈ ગઈ છે. તો આ જ રીતે મેં અહીંયા બીજી પણ તંદૂરી નાન બનાવી છે, તો એ તમે જોજો. એનો કલર અને શેપ જો એટલો સરસ આવ્યો છે. તો રેસીપી મારી કેવી લાગી કમેન્ટમાં લખજો અને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક જરૂરથી કરજો.